કાન ખોલીને સાંભળી લેજો, હું મેદાનમાં આવી રહ્યો છું. સમજી લેજો. જો 14 મુહૂર્ત નામ વાપરું તમારું નામ મધુશ્રી આવતો ના કહેતા. એ વાઘોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી. વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે, હું જીવતો રહ્યો, મારી સાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું. આપના કામના માટે ખડે પગે કામ કરીશ. નાત જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે. તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે, જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય, તમે મારા ઘર બી જોયા છે. અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે. હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે. અડધી રાતે મારા ઘેર આવશે, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે. અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મત વિસ્તારના અંદર, કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મત વિસ્તાર છે, એ બેઉ મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે, જે કરી રહ્યા છે, કાન ખોલીને સાંભળી લેજો. હું મેદાનમાં આવી રહ્યો છું. પછી જે 2 નંબરના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો. અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય, સમજી જજો. જો 14 મુહૂર્ત નામ વાપરું તમારું નામ મધુશ્રી આવતો ના કહેતા. એ મેદાનમાં નીકળે છે.